અમદાવાદ શહેરમાં જાણીતા અને પ્રામાણિક વકીલ હરેશભાઈ રહેતા હતા. પૈસાની કોઈ કમી નહોતું. મોટું ઘર, ગાડી અને સમાજમાં ખૂબ માન સન્માન હતું. પરંતુ એક વાત કોઈ જાણતું નહોતું. હરેશભાઈના દિલમાં એક અજાણ્યો કર્જ વર્ષોથી દટાયેલો હતો. એક દિવસ અચાનક હાર્ટ એટેક આવતા હરેશભાઈનું અવસાન થયું. આખું શહેર શોકમાં ડૂબી ગયું. અંતિમ વિધિ પછી પરિવારજનો તેમની ઓફિસ ગોઠવી રહ્યા હતા. ત્યાં એક સીલ કરેલો લિફાફો મળ્યો, જેના ઉપર લખેલું હતું કે મારા મૃત્યુ પછી આ પત્ર મારા મિત્ર વકીલ મનોજભાઈને જ આપવો. મનોજભાઈએ પત્ર ખોલ્યો. તેમાં લખેલું હતું, મારા મૃત્યુ પછી સૌથી પહેલાં એક રિક્ષાવાળાને શોધજો જેનું નામ રમેશ છે. જો તે જીવતો હોય તો મારી આખી વાત તેને જરૂર કહેજો. મારી આત્માને શાંતિ ત્યારે જ મળશે. મનોજભાઈ આશ્ચર્યમાં પડી ગયા. એક જાણીતા વકીલનો રિક્ષાવાળા સાથે શું સંબંધ? બીજા જ દિવસે તેમણે રમેશભાઈ નામના રિક્ષાવાળાની શોધ શરૂ કરી. ઘણા રિક્ષા સ્ટેન્ડ પર પૂછપરછ કરી. 3 દિવસ પછી શહેરના જૂના વિસ્તારમાં એક વૃદ્ધ રિક્ષા ચાલક મળ્યો. તમારું નામ રમેશ છે? હા સાહેબ. પણ તમે મને કેમ શોધો છો? મનોજભાઈએ કહ્યું, હું હરેશભાઈ વકીલનો મિત્ર છું. આ સાંભળતા જ વૃદ્ધ રમેશની આંખોમાં આંસુ આવી ગયા. હરેશભાઈ હવે નથી રહ્યા? મનોજભાઈએ ધીમેથી માથું હલાવ્યું. રમેશ થોડો સમય ચૂપ રહ્યો, પછી બોલ્યો, ભગવાન તેમની આત્માને શાંતિ આપે. મનોજભાઈએ પત્ર બતાવ્યો અને કહ્યું, મૃત્યુ પછી તમને શોધવાની તેમની છેલ્લી ઈચ્છા હતી. રમેશના હાથ કાંપવા લાગ્યા. પછી રમેશે પોતાની જીવનકથા કહેવાની શરૂઆત કરી. લગભગ 30 વર્ષ પહેલા હરેશભાઈ નવા વકીલ બન્યા હતા. એક રાત્રે તેઓ ભારે નિરાશ હતા. કોર્ટમાં સતત કેસ હારતા હતા. ઘરમાં પણ મુશ્કેલીઓ હતી. તેઓ નદીના પુલ ઉપર ઊભા રહીને જીવન સમાપ્ત કરવાનો વિચાર કરી રહ્યા હતા. હું ત્યાંથી રિક્ષા લઈને પસાર થતો હતો. મને કંઈક શંકા આવી. હું તેમની પાસે ગયો અને કહ્યું, સાહેબ, દુનિયામાં કોઈ સમસ્યા એવી નથી કે તેનો રસ્તો ન હોય. જીવતા રહેશો તો કાલે બધું બદલાઈ જશે. મેં તેમને મારી રિક્ષામાં બેસાડ્યા. આખી રાત તેમની સાથે વાત કરી. બીજા દિવસે તેમને તેમના ઘરે સલામત પહોંચાડ્યા. જતાં પહેલાં મેં ફક્ત એટલું કહ્યું હતું કે જ્યારે સફળ થાવ ત્યારે કોઈ ગરીબને ક્યારેય ખાલી હાથ ન મોકલતા. રમેશની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મનોજભાઈ સ્તબ્ધ થઈ ગયા. એટલે હરેશભાઈ તમને ભૂલ્યા નહોતા? રમેશ હળવેથી હસ્યા. મેં તો ફક્ત માણસાઈ કરી હતી. મનોજભાઈએ હરેશભાઈનો બીજો પત્ર વાંચ્યો. રમેશભાઈએ દિવસે મને બચાવ્યો હોત તો આજે હું જીવતો ન હોત. મારા જીવનની દરેક સફળતા પાછળ તેમનો હિસ્સો છે. તેથી મારી મિલકતમાંથી 10 લાખ રૂપિયા અને મારા ગામમાં બનનારી મફત કાનૂની સહાય કેન્દ્રનું નામ રમેશ સેવા કેન્દ્ર રાખવામાં આવે. આ સાંભળીને રમેશ તરત જ બોલ્યા, મને પૈસા નથી જોઈએ સાહેબ. મેં મદદ કોઈ લોભથી નહોતી કરી. મનોજભાઈએ કહ્યું, આ હરેશભાઈની છેલ્લી ઈચ્છા છે. રમેશે થોડું વિચાર્યું અને કહ્યું, જો ખરેખર તેમની ઈચ્છા પૂરી કરવી હોય તો આ બધા પૈસાથી ગરીબ બાળકોના અભ્યાસ માટે ટ્રસ્ટ બનાવજો. કોઈ યુવાન માત્ર ગરીબીના કારણે પોતાનું સપનું ન ગુમાવે. આ વાત સાંભળીને ત્યાં હાજર બધા લોકોની આંખો ભીની થઈ ગઈ. થોડા મહિનાઓમાં રમેશ સેવા ટ્રસ્ટ શરૂ થયું. અનેક ગરીબ બાળકોને અભ્યાસ માટે મદદ મળવા લાગી. ઘણા યુવાનો વકીલ, ડૉક્ટર અને ઇજનેર બન્યા. ટ્રસ્ટના પ્રવેશદ્વાર પર હરેશભાઈનું એક વાક્ય લખવામાં આવ્યું, જીવનમાં સૌથી મોટો ઉપકાર એ છે કે કોઈને જીવવાની નવી આશા આપવી. અને તેની નીચે રમેશભાઈનું વાક્ય લખાયું, માણસાઈનું ફળ પૈસા નથી પરંતુ કોઈના જીવનમાં આવેલું સ્મિત છે. વર્ષો પછી જ્યારે રમેશભાઈનું પણ અવસાન થયું ત્યારે આખું શહેર તેમની અંતિમ યાત્રામાં જોડાયું. લોકો કહેતા હતા, આ માણસે માત્ર રિક્ષા નહીં ચલાવી, અનેક લોકોના જીવનને સાચી દિશા આપી. આ વાર્તા પરથી મળતો બોધ, આપણે જીવનમાં કરેલી નાની માણસાઈ પણ કોઈના સમગ્ર જીવનનો વળાંક બની શકે છે. સારા કર્મોનું ફળ હંમેશા મળે છે, ક્યારેક આપણા જીવનમાં તો ક્યારેક આપણા ગયા પછી પણ. તેથી હંમેશા નિસ્વાર્થ ભાવથી મદદ કરો, કારણ કે સાચી સંપત્તિ પૈસા નહીં પરંતુ સારા કર્મો છે.